તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું ટનાટન પોલિટિક્સ। પરેશ ધાનાણી યજ્ઞેશ દવે બાદ હેમાંગ રાવલે ટનાટન કટાક્ષ સાથે પોસ્ટ કરી છે। ભાજપના આંતરિક વિવાદને આપ્યું ટનાટન કવિતાનું સ્વરૂપ। ભાજપના નેતાઓએ પરત ખેંચેલી ઉમેદવારી મુદ્દે કટાક્ષ કર્યો। ભારતીય જનતા પાર્ટીની અંદર કશું ટનાટન નથી અને પ્રજા હવે જવાબ આપવા માટે ટનાટન તૈયાર છે, કારણ કે 5 વર્ષે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું સરસ મજાનું બંધારણ અને દેશની લોકશાહી વ્યવસ્થા ગોઠવેલી છે કે દર 5 વર્ષે ટનાટન રીતે સરકારને ટનાટન રીતે જનતાની સામે આવવું પડે અને જનતા એનો ટનાટન જવાબ આપે છે અને આ વખતે જનતાએ એ સરકાર બદલવાનો ટનાટન નિર્ણય કરી દીધો છે। તો સાંજ પડતા ધાનાણીએ કાવ્યાત્મક અંદાજમાં ફરી તીખા પ્રહાર કર્યા છે। ભાજપ પર ધાનાણીએ કાવ્યાત્મક વાર કર્યા। ધાનાણીની કવિતામાં ભીખુસિંહ રંજનબેનનો ઉલ્લેખ પણ જોવા મળ્યો। આ ઉપરાંત નારણભાઈ ધડુક અને નીતિન પટેલનો પણ ઉલ્લેખ કર્યો। ટ્વીટ કરીને ધાનાણીએ લખ્યું કે હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને ભોટા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મૂંજપરાને મરડી નાખ્યા, તો ભારતીબેન ભૂસાઈ ગયા, કેસી બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો। તો કવિતાના સ્વરૂપમાં કટાક્ષ। પરેશ ધાનાણીના ટ્વીટ પર જયરાજસિંહ પરમારના પ્રહાર। કોંગ્રેસની આ જૂની આદત ચૂંટણી સમયે રમે છે ટ્વિટર। ચૂંટણી જીતવા ગામડાઓમાં ફરવું પડે, એસી રૂમમાં બેસીને ટ્વીટ કરવાથી નથી જીતી શકાતી ચૂંટણી। કોંગ્રેસની સ્થિતિ અતિ નબળી, ગામડા કે શહેરમાં પગ મૂકી શકે તેમ નથી। ગ્રાઉન્ડ ઝીરો ઉપર વાસ્તવિક ધરાતલ ઉપર કોંગ્રેસ ક્યાંય નથી અને કોંગ્રેસની આ પ્રિય રમત રહી છે। નાનું બાળક જેમ ગરગત્તા રમે ને એમ ટ્વિટર રમ્યા કરવાનું અને વાસ્તવિક રીતે અત્યારે લોકસભાની ચૂંટણી છે, કોઈ નાના બાળકને પણ પૂછો એને ખબર પડે કે ચૂંટણીની અંદર લોકોની વચ્ચે જવું પડે, ગામડાઓ ખોદવા પડે, મહેલાઓ ખોદવા પડે, ધૂળ ઉડે, પરસેવીથી રેપઝેપ થઈ જવાય, એમ લોકો કાર્યકર્તાઓ ગામડામાં ફરતા હોય છે। એની જગ્યાએ ખાલી એર કન્ડિશન હોલોમાં અને રૂમોમાં બેસી અને ટ્વિટર રમવાનું એ એમને મુબારક છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, તે પહેલા નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર। રૂપાલા વિવાદમાં હવે પાટીલ સંભાળશે મોરચો। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરશે મુલાકાત। ક્ષત્રિય આગેવાનોને સોંપાશે સમાધાનની કમાન। ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે યુનેસ્કોએ સન્માન આપતા પ્રધાનમંત્રી મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું ગરબા એ જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ। રાજ્યના 8 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રી પાર, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી। ગરમ અને સૂકા પવનો ફૂંકાશે। अरे लॉर्ड बॉब पानी के दरों में घुसी गया અને ઉભા પાકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મીઠાથી ભીમબોરડીને જોડતી કેનાલમાં ભંગાણ સર્જાતા ખેતરના પાકને નુકસાન પહોંચ્યું। ખેતરમાં વાવેતર કરેલા બાજરી, એરંડા અને ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું। કેનાલમાં મસમોટું ગાબડું પડતા નર્મદા વિભાગના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠ્યા, કેમ કે ગાબડું પડ્યા બાદ પુષ્કળ પાણીનો વેડફાટ થયો અને બાકી હતું તો 3 વીઘા જમીનમાં બાજરીના પાકનું ધોવાણ થઈ ગયું। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાનું કામ થયું છે, જેથી કેનાલોમાં વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ બને છે। અરવલ્લીના ભિલોડામાં ભાજપ કાર્યકરોએ કર્યો ચક્કાજામ। શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર કર્યો ચક્કાજામ। ભીખાજી ઠાકોરે વિરોધ કરવાની ના પાડી છતાં કાર્યકરો ઉગ્ર। મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ ન અપાય તો પરિણામ બદલી દેવાની ચીમકી। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ। ભાજપના આયાતી ઉમેદવાર શુભના બારૈયાનો વિરોધ। ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યોને ન જવા દેવાયા। ભાજપના નેતાઓને અંદર ન આવવા દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ। ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓનો વિરોધ। ઉમેદવાર બદલવાની માંગ સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા ભાજપના કાર્યક્રમમાં। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ। સાબરકાંઠામાં ઈડરના એમએલએ રમણ વોરા પર મહિલાઓનો ગંભીર આરોપ। રજૂઆત કરવા આવેલી મહિલાઓને અપશબ્દો બોલ્યાનો આરોપ। કચ્છી સમાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં થયો હોબાળો। મહિલાઓ શોભનાબેન બારૈયાને બદલવાની કરતા હતા રજૂઆત।
સાબરકાંઠામાં રમણ વોરા બાદ વીડી ઝાલા સામે રોષનો માહોલ. હિંમતનગર ખાતે એસટી જિલ્લા પંચાયત સદસ્ય માટે અપશબ્દના પ્રયોગનો આરોપ છે. તલોદ ભાજપ મહામંત્રી વિનુ સુથારે કરી પ્રદેશ કક્ષાએ જાણ. રમણ વોરા અને વીડી ઝાલા સામે શિક્ષાત્મક પગલાંની માંગ કરાઈ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને વિજાપુર પેટા ચૂંટણી માટે ટિકિટ આપતા ભાજપમાં ભડકો. ગોવિંદ પટેલે તાલુકા ભાજપ પ્રમુખને આપ્યું રાજીનામું. ભાજપ કાર્યકરને ટિકિટ ન આપી કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપતા નારાજગી. ગોવિંદ પટેલે કહ્યું કે હું કેસરિયા રંગે જ રંગાયેલો છું. ભાજપ અને પીએમને હાનિ થાય તેવું નહીં કરું. આમ કહીને તેમણે અન્ય પક્ષમાં જોડાવાની વાતનો છેદ પણ ઉડાવી દીધો. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની પત્નીને ટિકિટ આપવાની માંગ. જૂનાગઢમાં પત્રિકાઓ ફરતી થતા ચર્ચાઓ તેજ થઈ. ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની છે જલ્પા વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના ક્વાંટમાં ઘેરના મેળામાં રાજકીય રંગ જોવા મળ્યા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, આપ ઉમેદવાર ચૈતર વસાવા અને કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા પોતાના સમર્થકો સાથે મેળામાં જોવા મળ્યા, જ્યાં તેમણે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર કર્યો. શક્તિસિંહ ગોહિલે અને આપ ઉમેદવાર ચૈતર વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ચૈતર વસાવાએ ગઠબંધન હેઠળ ગુજરાતમાં 15 થી 20 બેઠક જીતવાનો દાવો પણ કર્યો. અને ઇન્ડિયા ગ્રુપ ગઠબંધનના અમારા તમામ મિત્રો પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે જનતાના આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષની સાથે છે. ત્યારે એવું શક્ય નથી. આ વર્ષે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે. અમે ગઠબંધન અંતર્ગત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હાલના તબક્કે અમે ખૂબ મહેનત કરી રહેલા છે. અમારી મહેનતના આધારે અમે કહી શકીએ છીએ કે ગુજરાતમાં અમે 26માંથી 15 થી 20 બેઠકો જીતી શકીશું. તો લોકસભાની ચૂંટણી પગલે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસંવાદ કર્યો. કલોલની અંબિકાનગર સોસાયટી વિભાગ 2માં સોસાયટીઓના પ્રમુખ સેક્રેટરી સહિત આગેવાનોને સંબોધન કર્યું. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને મોટી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ તેમણે અપીલ કરી. મુખ્યમંત્રીના જનસંવાદ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, સ્થાનિકો અને કાર્યકર્તાઓ મટ્યા, તેમજ મહિલા મોરચાની બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આપણે બધાએ આપણી સંસ્કૃતિમાં વિશ્વાસ છે પાક્કો. એટલે ગેરંટી કોની ચાલે તો કે જે સત્ય ઉપર આગળ વધતું હોય એની જ ચાલે ગેરંટી, બીજા કોની ચાલે? બાકી તો પછી આપણે જોઈએ છીએ જ હમણાં કે પહેલા આપણે રાહ જોતા હતા કે ભાઈ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા એ પહેલા આપણે રાહ જોતા હતા કે ક્યારે કયો ગોટાળો બહાર આવ્યો. અત્યારે આપણે રાહ જોઈએ છે કે કોની ઉપર